દયાપરમાં લખપત તાલુકાના કડવા પાટીદાર સમાજ દ્વારા 34મો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો। 5 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સમગ્ર દેશમાંથી પાટીદાર સમાજના આગેવાનો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। હવે જોઈએ લખપત આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। દયાપરમાં લખપત તાલુકાના કડવા પાટીદાર સમાજનો 34મો સમૂહ લગ્નોત્સવ ગઈકાલે અખાત્રીજના દિવસે યોજાયો હતો। 5 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત હતા, જેમાં કેન્દ્રીય સમાજના પ્રમુખ ગોપાલભાઈ ભાવણી, વિશ્રામભાઈ છાભૈયા, અમૃતભાઈ નાકરાણી, ખેતસીભાઈ રવાણી, છગનભાઈ રૈયાણી, કાંતિભાઈ રવાણી, દામોદરભાઈ ભાવાણી, ઝવેરભાઈ કેસરાણી તથા પીએસઆઈ ડીબી વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા। કેન્દ્રીય મહિલા સંઘના પ્રમુખ રમીલાબેન રવાણી, મંત્રી હેમિકાબેન પોકાર, તાલુકા મહિલા સંઘના ઉપપ્રમુખ કમણાબેન લીંબાણી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા। તમામની ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્નોત્સવ વાતે ગાતે સંપન્ન થયો। છેલ્લા 34 વર્ષથી સમૂહ લગ્ન વિધિવત રીતે યોજાય છે અને કુલ 1014 સમૂહ લગ્ન દ્વારા નવ દંપતીઓને એક આકર્ષણ આપ્યું છે। શ્રી લખપત તાલુકા કડવા પાટીદાર સમાજ દયાપર આયોજિત અમારું આ 34મો સમૂહ લગ્ન, આમ 35મું વર્ષ, પરંતુ એક વર્ષ કોરોના હોવાથી અમે સમૂહ લગ્નનું આયોજન કરી શક્યા નહીં, એટલે અમારું આ 34મો સમૂહ લગ્ન અને એમાં આજે 5 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે। અત્યાર સુધી તાલુકા સમાજ વતી અમે 1014 દીકરીઓને અમારા માંડવેથી વિદાય આપી છે। આમ દર વર્ષે અખાત્રીજના દિવસે અમારા તાલુકા સમાજ કચ્છ કડવા પાટીદાર લખપત તાલુકા સમાજ વતી અમે આ સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છીએ અને આવી જ રીતે અમારું આ અભિયાન ચાલુ છે। દેશ પરદેશથી મોટી સંખ્યામાં અમારા ભાઈ બહેનો માદરે વતન આવે છે અને અમારા સમૂહ લગ્નનો લાભ લે છે।